નમસ્કાર। આજે હકાબા ઘટવીની ગાડી પલટી ખાઈ ગઈ છે। શું છે સાચું કારણ આજના આ વિડીયોમાં તમને જણાવીશું। તો વિડીયોમાં નવા છો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે નવી નવી અપડેટ તમને મળતી રહે। તો આજનો આ વિડીયો તમારા માટે કંઈક ખાસ બનશે, કારણ કે હકાબા ઘટવી જ્યારે તેમના મિત્રો સાથે ફરવા નીકળ્યા હોય છે અને અચાનક રોડની વચ્ચે સાપ આવે છે અને સાપને બચાવવા જતાં જ તે લોકો ગાડીનું ટર્ન લઈ લે છે અને ગાડી પણ હકાબા ઘટવી જ ચલાવતા હતા। તો ગાડીનું ટર્ન લેવાથી ગાડી જાતે જ નદીમાં પડે છે અને એ તો સારું કહેવાય કે ગાડી પલટી ના ગાધી અને હકાબાને ગાડીની બહાર કાઢવામાં આવે। તો આ સૌથી પહેલાં તો તમે આ વિડીયો જોઈ લો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો નવી નવી અપડેટ માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો વધુમાં વધુ શેર કરી દો। ચિરાગભાઈ, એમને સીટ માંથી બેન કે પેલા માથેથી બહાર નીકળો, દરવાજામાં બેન પછી નીકળી શકે। પેલા હાથ પકડીને બહાર કાઢો ચિરાગભાઈ। હાથ પકડી લો, બહાર નીકળી જાઓ। તમે હાથ પકડો આગળ, બહાર કાઢી લો, ભૂકા હોય પકડો અમારે। લો કાઢી લો, કાઢી લો। એવા લે વાઈકો નહીં ને બાબા, જરાય વાઈકો નહીં ને। જોઈજો હરવે હરવે શાંતિથી હા ભાઈ, આવતરો અહીંયા પેલા ઉપર આવતારો હાથ આપો, શાંતિથી હાથ આપો, ઉપર આવતારો શાંતિ ચિરાગભાઈ ને ઉપર આવતરો, ઉપર આવતરો। તમને ન વાગ્યું ને વાઈકો નહીં ને, હે ચિરાગભાઈ વાઈકો નહીં ને બાબા। તમને ન વાગ્યું ને ચિરાગભાઈ ડબલ હાથ દો ત્યારે નીકળશે, વાઈકો નથી ને? હા કઈ વાંધો બહાર કાઢો, ભાઈને બહાર કાઢો। દવાખાને લઈ જતા હા, 108 ને ફોન કરો, એમ્બ્યુલન્સ ને ફોન કરો ભાઈ, એમ્બ્યુલન્સ ને ફોન કરો, 108 ને ફોન કરો। શાંતિથી બહાર બેહો। હા, 108 ને ફોન કરી લો। પેલા બહાર આવતરો।